ગઈ તારીખ 2/1/2024ના રોજ કુંડિયા ગામથી જે કોશિંદ્રા ગામે સ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે બાળાઓ, જે સ્કૂલ છૂટ્યા પછી પોતાના ઘરે જવા માટે કોશિંદ્રા ગામે સ્વામિનારાયણ મંદિર છે એની આગળ ઊભી હતી અને એમાં જે આ પિકઅપ વાન પિકઅપ વાન નંબર છે જે 34T2530 જેના ચાલકો એમાં 6 જેટલા ઇસમો બેઠેલા હતા. એમને હાથ કરતા બાળાઓ પાસે જઈને ગાડી ઊભી રાખેલી અને એ લોકોએ બાળાઓને બેસાડીને આ કુંડિયા ગામ તરફ જતા હતા. એમાંથી કેબિન ઉપર બેઠેલો હતો અશ્વિન ભીલ કરીને જે છે એ કેબિન ઉપરથી નીચે ઉતરી અને એક જે 17 વર્ષની બાળા છે એમને હાથ પકડીને ખેંચી લીધેલી, જેમાં હે ને બીજી બાળાઓ ગભરાઈ ગઈ, જેમાંથી બૂમાબૂમ કરતા વાસણા પાટિયા પાસે જતા બીજી બાળાઓ જે છે એ ગાડીમાંથી કૂદકો મારી દીધેલ અને આરોપીઓ બૂમાબૂમ થતા બીજા જે બાળકો હતા વિદ્યાર્થીઓ એ લોકોને વાસણા પાટિયા પાસે નીચે ઉતારી દઈ અને ભાગવા જતા વાસણા પાસે એ લોકો જે પિકઅપ વાન હતી એ પલટી મારી ગયેલ અને ત્યાંથી બીજા જે આરોપી હતા એ ભાગી ગયેલા અને સ્થળ ઉપરથી અમે જે અશ્વિન ભીલ કરીને છે એને ઝડપી પાડેલો અને આ ગંભીર બાબતનો ગુનો બનેલો હતો, જેથી અને જિલ્લાની પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં આપણે સુરેશ કાળુભીલ જે ડ્રાઈવર જે છે એ આપણે સંખેડા તાલુકાના અમરાપુરા ગામ છે ત્યાંથી ઝડપી પાડવામાં આવેલ અને અમને એવી બાતમી મળેલ કે બીજા જે આરોપીઓ છે એ કાઠિયા સૌરાષ્ટ્ર તરફ ભાગી ગયેલા છે. તેમાંથી આપણે ટીમ મોકલી, જેમાંથી અર્જુન ભીલ, શૈલેષ ભીલ અને સુનિલ ભીલ કરીને ઝડપી પાડેલ અને હાલ કસ્ટડીમાં છે. અને એક આરોપી પકડવાનો બાકી હતો જે પરેશ કિરણભાઈ ભીલ, એ પણ કાઠિયાવાડ તરફ ભાગી ગયેલ અને એના ફાધરને આ ગુના બાબતની જાણ થતાં એના ફાધર આજે લાવી અને પોલીસ સ્ટેશન હાજર કરે છે અને એને પણ અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. અને આ ગુનાના કામે જે બાળા પાસેથી ફરિયાદી પાસેથી લાલ પર્સમાં રૂપિયા હતા જે ખેંચી લીધેલા એ પણ અમે આરોપી પાસેથી પૂરેપૂરા રિકવર કરવામાં આવેલ છે. સાહેબ, અલગ અલગ કેટલી ટીમ બનાવી હતી, ખાસ કરીને જે અગાઉના જે આરોપીઓ હતા એને કોર્ટમાં તમે રજૂ કર્યા તો કેટલા દિવસની રિમાન્ડની કોઈ તજવીજ? નહીં, કોર્ટમાં રજૂ કરેલ નથી. અમને ગઈકાલે અમે આરોપીનો કબજો મળેલો કે સૌરાષ્ટ્રમાં ભાગી ગયા હતા, ત્યાંથી આવતા મોડું થયેલું એટલે આજરોજ અમે કોર્ટમાં એ લોકોને રજૂ કરેલ છે. અને એમાં એક આરોપી જે સવારે પકડે તો સુરેશ ડ્રાઈવર કરીને એને અગાઉ પહેલાં ફ્રેક્ચર હતું તો એને આ ગાડી પલટી મારી ગઈ. તે દિવસે બી એક ગાડી પોતે ચલાવતો હતો, એને હાથમાં થોડું ફ્રેક્ચર હતું એટલે અમે એને દવાખાને બતાવ્યું તો હાથમાં ફ્રેક્ચર હતું એટલે એને પાટાપિંડી કરવામાં આવેલ છે અને હાલ એને કસ્ટડીમાં લઈ લેવામાં આવેલ છે. જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.